ખાતામાં છો સ્વામી? हाँ जी हाँ। જી. ગણના કરી લે છે. हाँ जी। હા હા. તિખુતો વયાહીનમ પ્રયાહીનમ બંદા બંદામી નમસ્સામી સકારે કલ્યાણમ મંગલમ દેવ્યમ જય મધ્યવંદા हाँ जी। આયાણમ પાયાણમ વંદામી નમસ્સામી સકારે કલ્યાણમ મંગલમ દેવ્યમ જય हाँ जी। અયાણમ પયાણમ વંદામી નમસ્સામી સકારે કલ્યાણમ મંગલમ મધ્યેણ વંદામી સ્વામી સુખસાતામાં हाँ जी। ભગવાન શ્રી नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो बुधायणं नमो एसो वसावणं एसो पंचन मुक्कारो सौव पावपणासणो मंगलाणं च सौवेसे परमं हवै मंगलम परमं हवै मंगलम। ओम नमो नानस ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंधिये लेविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो જીન શાસન દેવ જીન શાસન માતા આદિ શાસનના સમસ્ત ઉપકારી તત્વોના શ્રી ચરણે આજ્ઞા હો, શરણો હો, સંરક્ષણ. મોક્ષ માર્ગસ્ય નેતારમ જેતારમ કર્મ ભ્રુભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનામ વંદે તદગુણલબ્ધયે વંદે તદગુણલબ્ધયે વંદે તદગુણલબ્ધયે. ચાલો આપણે ચૈતન્ય લક્ષણ અને ઉપયોગ એનો વ્યાપાર આપણે ગયા ક્લાસમાં શીખાતા, બરાબર છે? જે સ્વામી હા. અને ઉપયોગ લાગવાની અંદર હા કોઈ કઈ પૂછ્યું? ના સ્વામી મારું બંધ. તો ઉપયોગ લાગવા માટે ચૈતન્ય જ્ઞાન ગુણને પ્રવૃત્તિની અંદર આવવા માટે, વ્યાપારમાં આવવા માટે, ઉપયોગમાં આવવા માટે એને સન્નિધાન જોઈએ. સન્નિધાન એટલે એને કોઈ નિમિત્ત જોઈએ, બરાબર? તો આપણે ગયા ક્લાસમાં જોયું હતું કે સન્નિધાન બે પ્રકારના, એક આભ્યંતર અને એક બાહ્ય, એક અંતરંગ અને એક બાહ્ય, બરાબર? તો બાહ્ય નિમિત્તમાં આપણે જોયું કે 5 ઇન્દ્રિયો હોવી, નિવૃત્તિ અને ઉપકરણ એ બાહ્ય અંતરંગ સાધન છે. એટલે બાહ્ય આત્મ સોરી આત્મભૂત બહિરંગ સાધન કોણ? તો કે આ ઇન્દ્રિયોની રચના, પછી અંદર ઉપકરણ હોવું, બરાબર ને? ઉપકરણ ઇન્દ્રિય એટલે દ્રવ્ય ઇન્દ્રિય છે એ બહિરંગ આત્મભૂત કારણ છે ઉપયોગ લાગવા માટે, બરાબર? અને અનાત્મભૂત એટલે શું? જે ઇન્દ્રિયોને તો કે વાપરવા ચશ્મા લગાવવા, પુસ્તકો હોવી,
બરાબર, ઇયરહેડ હોવા કે ચશ્મા કે જે કે પણ બાહ્યથી લેવામાં આવે સાધનો, તમારે હવે સમજી લ્યો કે હમ, પ્રકાશ જોઈએ, જોવું છે તો તમારે, હને, તો બાહ્ય સાધનો જે તમારા જ્ઞાન કરવામાં નિમિત્તભૂત બનતા હોય, બાહ્ય બહારના તમારે ઉપરથી લેવા પડતા હોય, તો એને બહિર્ભૂત અથવા તો અનાત્મભૂત બહિરંગ સાધન કહેવાય, સન્નિધાન કહેવાય. સન્નિધાન એટલે એનો યોગ થાય, એ મળે તો જ ઉપયોગ કામ કરે, નહીતર ઉપયોગ કામ ન કરે. સમજાણું બરાબર બધાને? હા, એ આપણે ગયા ક્લાસમાં કરી લીધું એટલે એને હું ડિટેલમાં નથી લેતી. બરાબર છે? કોઈને એમાં કઈ ડાઉટ છે? ના સ્વામી. હા. હા. હવે આપણે અંતરંગ સન્નિધાન એટલે અ જ્ઞાન મેળવવા માટે અંતરંગ સાધન કયા? તો એના પણ બે ભેદ છે, આત્મભૂત અને અનાત્મભૂત. હા, તો એમાં આત્મભૂત આભ્યંતર કે અંતરંગ, આભ્યંતર કહો કે અંતરંગ કહો, સન્નિધાન શું કહેવાય? શેનું સન્નિધાન હોય તો ઉપયોગ જોડાય આત્મભૂતમાં? તો કે લબ્ધિ ઇન્દ્રિય જોઈએ અને ઉપયોગ ઇન્દ્રિય જોઈએ. લબ્ધિ ઇન્દ્રિય અને ઉપયોગ ઇન્દ્રિય એટલે શું? તો કે સયોક્ષમ થવો જોઈએ તો એ પકડી શકે. તો કોઈ પણ ઇન્દ્રિયના વિષયને પકડવા માટે, શબ્દ કાનથી શબ્દને પકડવો છે, આંખથી રૂપ રંગને પકડવું છે, નાકથી ગંધને પકડવું છે, જીભથી સ્વાદને પકડવું છે, ત્વચાથી સ્પર્શને પકડવો છે, હા, મનથી વિચારોને પકડવા છે. તો આ બધાને માટે અંતરંગ સાધન શું છે? તો કે અંતરંગ સાધન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેરિયાંતરાય, આ ત્રણેય કર્મના સયોક્ષમની અનિવાર્યતા છે. સમજાણું બરાબર? હલો. જી સ્વામી. ત્રીજું હા, કર્મ કયું સમજાણું? કીધું સ્વામી? ત્રીજું કર્મ કયું કીધું? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વિર્યાંતરાય, જી. આ ત્રણનો સયોક્ષમ હોય તો જ લબ્ધિ ઇન્દ્રિય કામ કરે અને ઉપયોગ ઇન્દ્રિય કામ કરે. બરાબર છે? હા, લબ્ધિ એટલે શક્તિ વિશેષ, સયોક્ષમ થી ઈ શક્તિ જાગે જાણવાની, અને ઉપયોગ એટલે એમાં વ્યાપાર થાય. અને તો આ બંને છે ઈ એનું આત્મભૂત અંતરંગ સંવિધાન કહેવાય. કોઈ પણ વિષયને જાણવા માટે, ઉપયોગને લાગવા માટે એને અંતરંગ આત્મભૂત સાધન શું જોઈએ? તો કે સયોક્ષમ. કોનો સયોક્ષમ? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વિર્યાંતરાય કર્મનો સયોક્ષમ. સયોક્ષમ એટલે શું? હવે તમને બધાને જ પાક્કું થઈ ગયું છે, બોલો તો. જે ઉદયમાં છે એનું ક્ષય કરવું અને જે સર્વઘાતી હા, જ્ઞાનાવરણીય અને સર્વઘાતી. હા, મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય જે પણ આપણે જાણીએ છીએ, તો એ કર્મનો દર્શનાવરણીયમાં ચક્ષુ દર્શનાવરણીય, ચક્ષુ દર્શનાવરણીય એમાં તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આ જે કર્મો છે એના સર્વઘાતી સ્પર્ધકો અને વેરિયાંતરાયના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. ઉદયમાં ન હોય એનો ઉપશમ. હા, અને દેશઘાતી દેશઘાતી દલિતોનો ઉદય. દલિતોનો ઉદય. ઉદય. હા, એ સયોક્ષમ છે. અને એ સયોક્ષમ થાય એટલે આપણી લબ્ધિ ઇન્દ્રિય જાણવાનું કામ કરે. બરાબર? તો જાણવાનું કામ કરવું, જાણવાની શક્તિ અને જાણવાની શક્તિનો વપરાશ, જાણવાની શક્તિ એને લબ્ધિ કહેવાય, અને જાણવાની શક્તિનો ઉપયોગ એને ઉપયોગ કહેવાય. હા, ભાવેત્રીના બે પ્રકાર ને, લબ્ધિ અને ઉપયોગ. લબ્ધિ અને ઉપયોગ. સમજાણું બરાબર? તો લબ્ધિ અને ઉપયોગ આ ઉપયોગના વપરાશની અંદર આત્મભૂત
અંતરંગ સન્નિધાન કહેવાય. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. હા, એમાં આપણા પોતાના આત્માનો સંયોગક્ષમ જોઈએ એટલે આત્મભૂત છે. બાહ્ય જરૂર નથી, તમારી અંતરંગ જરૂરત છે. તો અંતરંગમાં શું હોવું જરૂરી છે? તો કે સંયોગક્ષમ હોવો જરૂરી છે. ઓકે. કોનો સંયોગક્ષમ થાય? તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વીર્યાંતરાય, ત્રણેયનો સંયોગક્ષમ થાય. અને એ ત્રણેયનો સંયોગક્ષમ થાય એટલે શું થાય? તો કે શક્તિ ઉપયોગમાં લાગે, શક્તિ વપરાશમાં આવે, શક્તિ તમારી જે રિઝર્વ હતી એ તમારી કરંટ બને. પુરુષાર્થી થાય ને. પ્રયાસ પુરુષાર્થ બધાથી થાય. સમજાણું બધાને? સ્વામી. હા, તો આત્મભૂત અંતરંગ સન્નિધાન કોણ? તો કે ભાવેન્દ્રિય. ટૂંકમાં કેવું હોય તો હા, બરાબર છે. બહિરંગમાં દ્રવ્યેન્દ્રિય, તો અંતરંગની અંદર કયું આત્મભૂત સાધન? હા, તો કે ભાવેન્દ્રિય. ભાવેન્દ્રિયમાં બે આવી જાય, લબ્ધિ અને ઉપયોગ. બરાબર છે? જી સ્વામી. સમજાઈ ગયું બધાને એકદમ? જી સ્વામી. હા, હવે આપણી વાત ચાલતી હતી કે અનાત્મભૂત અંતરંગ સન્નિધાન. હવે અંતરંગ કારણમાં અનાત્મભૂત આત્મા સિવાયના કયા કયા કારણો હાજર હોય તો આપણું જ્ઞાન કામ કરે? અનાત્મભૂત અંતરંગ સન્નિધાન. હવે અનાત્મભૂતમાં કોણ કોણ આવશે? આપણે એક સબ્જેક્ટ લીધો તો ગયે વખતે, તમને યાદ હોય તો. નો આવશે. પરમાણુનો સ્કંદ. આકાશ સ્વરૂપ ને વાણા પરમાસ્તી ગંગા કઈ નહીં શ્વાસ આવશે વાળું. બધું. કારણો પૂછાતા. હા, હવે સાંભળી લ્યો કે આપણા કાનને સાંભળવું છે, તો સાંભળવા માટે શું જોશે? તો કે શબ્દના પરમાણુ જોઈએ, એટલે ભાષા વર્ગણાના પરમાણુ જોઈએ કે ન જોઈએ? જોવું છે તો વર્ણવાળા પરમાણુ જોઈએ કે ન જોઈએ? સૂંઘવું છે તો ગંધવાળા પરમાણુ જોઈએ કે ન જોઈએ? જોઈએ ને? બરાબર છે? હાજી. હા, તો આપણે ઈ હવે જોશું કે દ્રવ્યથી અનાત્મભૂત અંતરંગ સાધન વિષયને પકડવા માટે શું જોઈએ? તો કે સમજી લો કે કાનને સાંભળવું છે, તો દ્રવ્યથી એને શું જોશે? તો કે ભાષા વર્ગણાના પૂતગલ. હવે ભાષા વર્ગણાના પૂતગલ એક પરમાણુ રૂપે પણ હોય, બે પ્રદેશી, ત્રણ પ્રદેશી, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી, એવા અલગ અલગ રૂપે પણ હોય. બરાબર? પણ અનાત્મભૂત અંતરંગ સાધનમાં દ્રવ્યથી શું થશે? તો કે અનંત પ્રદેશી ભાષા વર્ગણાના પૂતગલ સ્કંદને જીવ ગ્રહણ કરી શકે, અન્યથા નહીં. બરાબર? પરમાણુને તો કે ન લઈ શકે, એને ગ્રહી ન શકે. તો ગ્રહણ કરવા માટે, કાનને સાંભળવા માટે ભાષા વર્ગણાના પૂતગલનો પણ જથ્થો કેટલો જોઈએ? તો કે પરમાણુ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, સંખ્યાત અસંખ્યાત નો ચાલે. અનંત પ્રદેશી ભાષા વર્ગણાના પૂતગલોનો જથ્થો હોય, એનું એવડું મોટું વોલ્યુમ હોય, તો જ જીવ એને ભાષા વર્ગણાના પૂતગલોને શ્રવણ રૂપે કે સાંભળવા રૂપે એને સ્વીકારી શકે. સમજાણું? આંખ હોય તો જોવા રૂપે, ગંધ હોય તો સૂંઘવા રૂપે, પણ જોઈએ કેટલા પરમાણુનો જથ્થો? અનંતાનંત. બરાબર છે? તો એ બાહ્ય સાધન થયું કે નહીં? હા, હા. ખાલી દ્રવ્ય સાંભળવું છે એની માટે પણ અનંત પૂતગલ જોઈએ. એક દ્રવ્ય શબ્દ સાંભળવું છે તો એની એક સાંભળવા માટે પણ તમને ભાષા વર્ગના અનંત પરમાણુ લાગે. એ બધા છે. હા, સમજાણું બધાને? જી સ્વામી.
મને બોલવું છે તો બોલવા માટે પણ મારે અનંત અનંત પરમાણુનો સ્કંદ હોય તો જ હું ભાષા રૂપે એને બહાર કાઢી શકું. અને ભાષા રૂપે બહાર કાઢ્યું છે તો એ શબ્દ રૂપે બીજાના કાનમાં જાય છે. સમજાણું? તો એની માટે શું ક્વોલિટી હોવી જરૂરી છે? તો કે દ્રવ્યથી અનંત પ્રદેશી ભાષા વર્ગણાના પૂતગલોનો જથ્થો એને જોઈએ. જોવા માટે વર્ણનો જથ્થો જોઈએ. સમજાણું બરાબર? હમ. પાકું સમજાણું? હા. ક્ષેત્રથી તો કે ક્ષેત્રથી ઈ અનંત પ્રદેશી સ્કંદ. મેં તમને શીખડાવ્યું હતું પણ આ થોડુંક સમજવા જેવું છે. ધ્યાનથી સાંભળજો, નહીતર તમને એમ થશે કે કઈ સમજાણું નહીં, બમ્પર ગયું. આવી બધી વસ્તુને એકાગ્રતાથી સાંભળવી પડે. આ આકાશ પ્રદેશ છે, સમજી લ્યો. તો ભાષા વર્ગણાનો અનંત પ્રદેશી સ્કંદ એક આકાશ પ્રદેશ સાવ ગાઢ પણ હોઈ શકે. અનંત પરમાણુનો જથ્થો એક આકાશ પ્રદેશ ઉપર પણ હોય, બે આકાશ પ્રદેશ ઉપર પણ હોય. આખો જથ્થો બે આકાશ પ્રદેશને રોકીને બેઠો હોય. સમજાણું તમને? 3, 4, 10 સંખ્યાત પ્રદેશને અવગાહીને રોકાણો હોય. તો એમાંથી કોને લઈ શકે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી સંખ્યાતા, પછી અસંખ્યાતા આકાશ પ્રદેશ. તો ક્ષેત્રથી આપણે જે સ્કંદ લઈએ છીએ, આપણે જે જથ્થો લઈએ છીએ, એ કેટલા આકાશ પ્રદેશના ઘેરાવામાં રહેલો હોય તો લઈ શકીએ? અનંત પ્રદેશ. આકાશના કેટલા પ્રદેશ હોય? તો કે અસંખ્યાત. એક પ્રદેશ ઉપર રહેલા સ્કંદને ન લઈ શકાય, બે પ્રદેશ ઉપર રહેલા સ્કંદને ન લઈ શકાય, 3 પ્રદેશ ઉપર રહેલા સ્કંદને ન લઈ શકાય, 10 પ્રદેશ ઉપર રહેલા સ્કંદને ન લઈ શકાય, સંખ્યાત પ્રદેશ ઉપર રહેલા સ્કંદને ન લઈ શકાય. પણ અસંખ્યાત પ્રદેશ ઉપર જો ઈ સ્કંદ હોય, ઈ જે આપણે શબ્દના પરમાણુ લેવા છે, એ અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહીને રહ્યા હોય તો જ એ જીવની પકડમાં આવે, તો જ ઈ બાદર બને. એક પ્રદેશ ઉપર અનંત પરમાણુનો સ્કંદનો જથ્થો છે, પણ અગર ઈ એક આકાશ પ્રદેશ ઉપર છે તો ઈ સોઈને સાણસીથી પકડવા જેવું થાય. ઈ ન પકડી શકે, જીવ એને ગ્રહી ન શકે. છદ્મસ્ત જીવના ઈ પકડમાં ન આવે. તો છદ્મસ્ત જીવના પકડમાં ક્યારે આવે? કે અનંત પ્રદેશીનો સ્કંદ કેટલા આકાશ પ્રદેશ ઉપર રહ્યો હોય? સંખ્યાત. તો કે અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર રહ્યો હોય તો જ લઈ શકે. 1, 2, 3, 4 કે સંખ્યાતા પ્રદેશ ઉપર રહેલાને ન લઈ શકે. શું કામ ન લઈ શકે? તો કે એક આકાશ પ્રદેશથી લઈને સંખ્યાત આકાશ પ્રદેશ ઉપર રહેલા સ્કંદોને સૂક્ષ્મ સ્કંદ કહેવાય. તો જીવ દ્વારા સૂક્ષ્મ સ્કંદ ગ્રહણ કરી શકાતો નથી. તો એને બાહ્ય સાધન કેટલું જોઈએ? તો કે અસંખ્યાત પ્રદેશને અવગાહીને હોવું જોઈએ, તો એ બાદર બને. અને બાદર બને તો જ એને છદ્મસ્ત જીવ ખેંચી શકે, લઈ શકે. સમજાણું બરાબર? સૂક્ષ્મ કેટલા હોય? 1, 2, 3, 4, 5, 10, 11, 100, 500, 1000, લાખ. સંખ્યાત એટલે 196 ડિજિટ સુધી એ સંખ્યાત કહેવાય. એ ન લઈ શકે. પણ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહ્યું હોય તો એને લઈ શકે. અનંત પ્રદેશને અવગાહીને રહ્યું હોય તો કેમ ન લઈ શકે? કારણ કે અસંખ્યાત હોય. સંખ્યાત હોય તો ના લે, અસંખ્યાત હોય તો જ લે ને. હા,
સંખ્યાત એટલે જેને તમે ગણી શકો છો 1 2 થી હા. લઈને 196 ડિજિટ. અસંખ્યાત અને અનંત પ્રદેશ. હવે સંખ્યાત ને ન લઈ શકે, અનંત પ્રદેશમાં રહ્યા હોય તોય ન લઈ શકે, પણ અસંખ્યાત પ્રદેશને જ લઈ શકે. સંખ્યાત પ્રદેશને શું કામ ન લઈ શકે? તો કે સૂક્ષ્મ સ્કંદ છે, સૂક્ષ્મ સ્કંદ જીવ ગ્રહણ ન કરી શકે. અનંત પ્રદેશ આવ ગાઢને પણ ન લઈ શકે. શું કામ? સ્વામી અનંત તો લોકની બહાર થઈ જશે ને, લોકના અસંખ્યતા જ આકાશ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા, તો કે અનંત પ્રદેશ કેમ ન લઈ શકે? તો કે લોકાકાશના જ પ્રદેશો લઈ શકે. તો લોકાકાશના પ્રદેશ અસંખ્યાત છે. અલોકના આકાશ ભેગા થાય તો જ અનંત પ્રદેશ બને. અને કોઈ પણ ભાષા વર્ગણાના કે વર્ણ ગંધ રસ સ્પર્શ વાળા કોઈ પણ પરમાણુ લોકની બહાર છે નહીં. જેટલા પણ છે એ બધા લોકની અંદર જ છે. અને લોકના કેટલા આકાશ પ્રદેશ? તો કે અસંખ્યાત. સમજાણું બરાબર બધાને? આપણે ઓલામાં એમ કીધું કે અનંત પ્રદેશી ભાષા વર્ગણાના પૂતગલ અને આમાં અસંખ્યાત પ્રદેશી આકાશના સ્કંદ લઈ શકે. હા હા, હવે અહીંયા અમારા રીટાબેન અહીંયા બેઠા છે, એનો પ્રશ્ન છે કે તમે જથ્થો અનંત પ્રદેશ નો કીધો અને અવગાહન કરેલું અસંખ્યાત પ્રદેશ કીધું, તો એ બેયમાં શું ફરક? સમજાતું નથી. બરાબર? આ વોલ્યુમ છે. હા. હા, બરાબર. આ વોલ્યુમ છે કેટલું? તો કે અનંત 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 પરમાણુનું છે. પણ અનંત પરમાણુ એ કેટલી જગ્યા રોકી છે? બરાબર. તો દ્રવ્યથી આ પરમાણુનો જથ્થો, તો પરમાણુનો જથ્થો અનંત પ્રદેશી હશે તો જ પકડાશે. બરાબર. પણ આ અનંત પ્રદેશી જથ્થા એ જગ્યા કેટલી રોકી? લોકના કેટલા આકાશ પ્રદેશ ઉપર આ હોય? તો કે 1 પ્રદેશ નહીં, 2 પ્રદેશ નહીં, 10 પ્રદેશ નહીં, સંખ્યાત પ્રદેશ નહીં. કેટલા પ્રદેશ? તો કે અસંખ્યાત પ્રદેશ. એટલે જગ્યા અસંખ્યાત પ્રદેશની હા, જથ્થો અનંત પ્રદેશનો છે. સમજાવ બરાબર? હવે તું છે એ જથ્થો છે, પણ તું જેટલા આકાશ પ્રદેશને રોકીને બેઠી છે એ અસંખ્યાત છે. એ અસંખ્યાત. હું અનંત છું. હા, આપણો જથ્થો અનંત છે. સમજાણું? જે મટીરિયલ છે એ અનંત પ્રદેશી હોય, પણ મટીરિયલે જગ્યા કેટલી રોકી છે? તો કે અસંખ્યાત પ્રદેશ. સમજાણું? બે ક્લિયર થયું? એકદમ. તો દ્રવ્યથી મટીરિયલ છે, અને એ મટીરિયલ કેટલા આકાશ પ્રદેશ ઉપર હોય તો તમે લઈ શકો, કેટલા આકાશ પ્રદેશને રોકીને રહ્યું હોય તો લઈ શકો? તો કે સંખ્યાત પ્રદેશ વાળાને જીવ લઈ ન શકે. શું કામ ન લઈ શકે? તો કે જીવ દ્વારા ગ્રહણ ન કરી શકાય. જેવી રીતે સાણસીથી સોય પકડી ન શકાય, એમ જીવ દ્વારા પકડવાનો વિષય કેટલો હોવો જોઈએ? તો કે અસંખ્યાત પ્રદેશ ઉપર અવગાહેલા હોય તો જ લઈ શકે, સંખ્યાત પ્રદેશ ઉપર નહીં. સૂક્ષ્મ થઈ જાય તો સૂક્ષ્મ થઈ જાય. વેરી ગુડ, વેરી ગુડ. અને અનંત પ્રદેશ પણ ન લઈ શકે, કારણ કે લોકના અનંત પ્રદેશ છે જ નહીં. બરાબર. લોકના પ્રદેશ જ અસંખ્યાત છે, તો અનંત નો બોલ જ ન લાગે. સમજાણું બરાબર? પાકું? જી સાહેબ. પછી કાળથી આ બધા અનાત્મભૂત અંતરંગ સાધનો છે. તમે જે પરમાણુને, શબ્દના પરમાણુને, વર્ણના પરમાણુને, ગંધના પરમાણુને, રસના પરમાણુને અને સ્પર્શના પરમાણુને કે વિચારોના પરમાણુને તમે ગ્રહણ કરો છો, તો ગ્રહણ કરવામાં જથ્થો પણ, મટીરિયલ પણ લાગે. મટીરિયલ કેટલી જગ્યાને રોકીને રાખ્યું છે એ પણ લાગે. અને એ મટીરિયલ બન્યાને કેટલો સમય થયો હતો? હા, એક સમય થયો તો એ મટીરિયલ બન્યા ને, 2 સમય થયા હતા, સંખ્યાત સમય થયા હતા, અસંખ્યાત સમય થયા હતા. કેટલા સમય થયા હતા? અસંખ્યાત સમય. તો કે લેવા માટે એવી કોઈ શરત નથી.
એક સમયનો તાજો બનેલો જથ્થો હોય તો પણ જીવ લઈ શકે, 2 સમય પહેલા બનેલો હોય તો પણ લઈ શકે, હા, સંખ્યાત સમય પહેલા બનેલો હોય તો પણ લઈ શકે, અસંખ્યાત સમય પહેલા બનેલો હોય તો પણ જીવ એને લઈ શકે. જૂનો હોય કે નવો હોય, ગ્રહણ કરવામાં ઈ આડું આવતું નથી. સમજાણું બરાબર? આ ડસ્ટર હું વાપરું છું. હવે આ વર્ષે બન્યું હોય કે 10 વર્ષ પહેલા બન્યું હોય કે 50 વર્ષ પહેલા બન્યું હોય, એની સાથે મને નિસ્બત નથી. સમજાણું? સમજાણું બધાને? જી તો સ્વામી જે એમાં અનંતા પૂતગલો સમય આપણે આવશે, હા એમાં અનંતા સમય આવશે. તમે અસંખ્યાત સુધી તો બોલ્યા, એમાં અનંતા સમય આવે? નો આવે. શું કામ નો આવે? લોકો કરશે બહાર છે. લોકની બહાર જાય છે એમ કહો છો? નહીં, ઈ કારણ નથી. હા. એ તો સ્પર્શની અપેક્ષાએ તમારે લોકની બહાર ન જોવો જોઈએ. પણ અનંત પ્રદેશ, અનંત કાળ કેમ ન લાગે? તો કે કોઈ પણ પરમાણુ, હું ભાષાના પરમાણુ લઉં છું, તો ભાષાના પરમાણુ ભાષાના રૂપમાં મેક્સિમમ કેટલો ટાઈમ રહી શકે? અસંખ્યાત સમય આવશે. અસંખ્યાત સમય જ રહી શકે. જૂનામાં જૂનો હોય તો અસંખ્યાત સમય પહેલાનો જ હોય. અસંખ્યાત સમય જેવા પૂરા થાય એટલે ભાષા વર્ગના પૂતગલો બદલાઈ જાય. ભાષાના પૂતગલ મનના પૂતગલે બની શકે, ભાષાના પૂતગલ ઔદારિક પૂતગલ પણ બની શકે, ભાષાના પૂતગલ શ્વાસોશ્વાસ પરમાણુ પણ બની શકે. ઈ અંદરથી પરાવર્તન, પૂતગલ પરાવર્તન ચાલે જ છે. એક પૂતગલની સ્થિતિ વધુમાં વધુ કેટલો સમય ટકે? તો કે અસંખ્યાત સમય. અસંખ્યાત સમય પછી કોઈ પણ પરમાણુ એઝ ઇટ ઇઝ રૂપમાં નથી રહેતું. પછી જળ કેવું? હા, જેમ આપણા ઘરમાં વસ્તુ બનાવી હોય તો તમે એમાં ટોપરું ન નાખ્યું હોય ને ખોરું થઈ જાય એવી વસ્તુ ન રાખી તો 1 મહિનો ટકે, 2 મહિના ટકે. પણ તમે એમાં ખોપરું નાખ્યું કે કાંઈ પણ નાખ્યું હોય તો 15 દિવસથી વધારે ન રહે, ખોરું થઈ જાય. તો એની સ્થિતિ મર્યાદા છે, કાળ મર્યાદા છે. બરાબર ને? તો એવી રીતે આપણે જે પૂતગલ પરમાણુ ગ્રહણ કરીએ છીએ, જે આપણા ઉપયોગમાં આવે છે, એ કયા કાળના બનેલા હોવા જોઈએ? તો કે એની માટે કોઈ જ એવી શરત નથી. એક સમય પહેલા બનેલો હોય તો પણ લઈ શકે, 10 સમય પહેલા બનેલો હોય તો પણ લઈ શકે, સંખ્યાત સમય પહેલા બનેલું હોય તો પણ લઈ શકાય, અસંખ્યાત સમય પહેલા બનેલું હોય તો પણ લઈ શકાય. પણ અનંત પ્રદેશ પહેલા બનેલું કોઈ પણ પૂતગલ હોતું નથી. કોઈ સ્વામી પણ પૂતગલ વધુમાં વધુ એક રૂપ કેટલા સમય સુધી ટકાવી શકે? અસંખ્યાત. સ્વામી એક અસંખ્યાત. ક્વેશ્ચન છે અહીંયા. તમે અસંખ્યાત સમય કીધો એટલે તો આંખના એક પલકારામાં આપણે કહીએ કે અસંખ્યાત સમય, એટલે એ રીતે સમજવાનું ને? અસંખ્યાત હા, સમય, પણ એ આંખના પલકારાનો સમય નથી લેવાનો. હા, એટલે એ નહીં લેવાનો ને? હા, અસંખ્યાત સમયમાં આપણે ઈ જેમ નહીં તમે ગણવાનો. ડાલા પાલામાં અસંખ્યાત 9 પ્રકારના કયો છો ને, હા, હા, એ અસંખ્યાત સમજવાનું ને? હા, એ અસંખ્યાત સમજ હા, એટલે રહી શકે. સમજાણું બરાબર? હા સ્વામી, સમજાઈ ગયું. તમે કોઈ વસ્તુ લીધી તો એને સાચવો તો કેટલો સમય સાચવી શકો? તો કે દરેકની કાળ મર્યાદા છે, એ પરિવર્તન થાય જ છે. હા, તો વધુમાં વધુ એઝ ઇટ ઇઝ રૂપે કોઈ પણ પૂતગલ કેટલો સમય રહી શકે? તો કે અસંખ્યાત. એની કાળ મર્યાદા અસંખ્યાત સમયની છે. તો અસંખ્યાત સમય સુધીની કાળ મર્યાદા વાળું હોય તો લઈ શકાય. હા, અનંત સમય તો કે અનંત સમય કોઈ પણ વસ્તુ એઝ ઇટ ઇઝ રહી શકતી નથી. બદલાય અને બદલાય 100%. તો કોઈ સારા વિચાર કરે, કોઈ ખરાબ વિચાર, એ પોતાના પરમાણુ. એ સૌ પોતપોતાની રીતે. પરમાણુ, એક પરમાણુને ઔદારિક રૂપે, વૈક્રિય રૂપે, આહારક રૂપે, ભાષા રૂપે, શ્વાસોશ્વાસ રૂપે, વિચાર રૂપે એની ટકવાની કાળ મર્યાદા કેટલી? તો કે અસંખ્યાત કાળ, અનંત કાળ નહીં. સમજાણું? હા, તો આપણે જે પૂતગલ ગ્રહણ કરીએ છીએ એમાં તમને
અનાત્મભૂત શું સાધન જોઈએ? તો કે ગમે તે સમયના એક સમયથી લઈને અસંખ્યાત સમય સુધીના કોઈ પણ પરમાણુ બનેલા હોય, સ્કંદ હોય, અને એ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહ્યા હોય તો જીવ એને લઈ શકે. સમજાણું બરાબર? સમજાણું? મારા જ આત્મા પ્રદેશના ને હા, હું મારા જ આત્મા પ્રદેશના ગ્રહણ કરી શકું ને. હા, એ હવે આવશે વિષય. અચ્છા, એટલે આમ ને એમાં સમજાણું ને આત્મા તમને? એટલે આપણે જે હા, લઈએ છીએ એ તો બહારથી લઈએ છીએ. હા હું સાંભળું છું તો હું ભાષા વર્ગના પૂતગલોને શબ્દ રૂપે ગ્રહણ કરું છું. હા, તો એ જે ભાષા વર્ગના પૂતગલો છે એની માટે આ શરત છે કે એટલે ભાષા વર્ગના પૂતગલોનો જથ્થો કેટલો હોવો જોઈએ? એ આખા લોકના ઓલા હા, આકાશ તો એ પ્રદેશના અનંત પ્રદેશનો જથ્થો હોવો જોઈએ. હા બરાબર. પછી હા અનંત પ્રદેશનો જથ્થો છે કેટલા આકાશ પ્રદેશ ઉપર રહેલો હોવો જોઈએ? હા અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર રહેલો. જે જથ્થો ભાષા વર્ગણાનો છે એ કયા સમયનો બનેલો હોવો જોઈએ? એક સમયનો, બે સમયનો, સંખ્યાત સમયનો, અસંખ્યાત સમયનો? તો કે કોઈ પણ હોય તો કોઈ ચાલે. પણ ચાલે. એક સમયનોય ચાલે, 2 સમયનોય ચાલે, 10 સમયનોય ચાલે, 100 સમયનોય ચાલે, લાખ સમયનોય ચાલે, કરોડ સમયનોય ચાલે, સંખ્યાત સમયનોય ચાલે ને અસંખ્યાત સમયનો પણ ચાલે. એની માટે કોઈ શરત નથી. સમજાઈ ગયું બરાબર? આ 3 ચીજ સમજાણી? હા હા કે અઘરી લાગે છે? ના, સમજાય છે. બધાને સમજાઈ ગયું? આપણા જેટલા પણ 24-25 જેટલા પણ છે સ્વાધ્યાયની અંદર બધાને સમજાઈ ગયું? ન સમજાય તો પૂછજો. આ બમ્પર ન જવું જોઈએ. હને? આ બધાને આપણે અનાત્મભૂત અંતરંગ સાધન કહેવાય. આ બધી શરતો હોય તો જ જીવનો જ્ઞાન ગુણ ઉપયોગમાં આવે, નહીતર ઉપયોગમાં ન આવે. આમાંથી એક પણ શરત ઓછી હોય તો આપણી પાસે બધું જ હોવા છતાં પણ આપણને ઉપયોગ જણાશે નહીં, લાગશે નહીં કે આ શું છે, ઓળખાણ નહીં થાય. તો બધાને સમજાણું? યસ, વેરી ગુડ, વેરી ગુડ. હજુ આપણી શરત છે. હમણાં કહું તમને. હવે આપણે અસંખ્યાત પ્રદેશાવગાડ ઈ કીધું આપણે, પણ ઈ અસંખ્યાત પ્રદેશ ઉર્ધ્વલોકના, અધોલોકના, ત્રિછાલોકના કયા લેવાના? તમે શીખવાડ્યું છે અનંતર અવગાઢ વાળા. આપણી સાથે એનો, આપણી આજુબાજુમાં પણ સાથે એને સ્પર્શીને રહેલા અનંતર અવગાઢ, એ તમે શબ્દ કીધો. વેરી ગુડ, વેરી ગુડ. હા, કહું હવે. જે રેખાબેન ને તો આવડી ગયું. હા, પણ હવે મારે બધાને આવડી જાય એવું કરવું છે. તો એનો અર્થ ઈ છે કે ભાઈ મારે સાંભળવું છે તો મારે પૂતગલો લેવાના છે. તો એ જે પૂતગલો હું ગ્રહણ કરું એની પહેલી શરત શું? તો કે પહેલી શરત છે કે મારા આત્માને સ્પર્શેલા પરમાણુ હોય તો જ હું લઈ શકું. મારા આત્માને સ્પર્શ ન હોય તો ન લઈ શકું. અંદરથી મારા આત્માને, શરીર નહીં. તો અંદર પણ આપણે પૂતગલો એટલા પડ્યા છે. હા, આપણે જેટલા આકાશ પ્રદેશને રોકીને સમજી લે કે આ આપણું શરીર, આપણો આત્મા આટલા આકાશ પ્રદેશને રોકીને રહ્યું છે, તો આટલા આકાશ પ્રદેશની અંદર રહેલા જ પરમાણુ લઈ શકે, બહારના નો લઈ શકે. શરીરની અંદર નહીં, શરીર જ્યાં જેટલા આકાશ પ્રદેશ ઉપર છે એટલા આકાશ પ્રદેશમાં. એટલે આપણું શરીર છે, પણ શરીરની અંદર પોલાણ પણ છે. તો પોલાણમાં રહેલા પરમાણુ ન લઈ શકે. જ્યાં આપણો આત્મા અડેલો છે ઈ જ આકાશ પ્રદેશના પરમાણુ લઈ શકે. જ્યાં આત્માના પ્રદેશો અડા નથી ઈ આકાશ પ્રદેશ ઉપર હોવા છતાં પણ જીવ એને લઈ ન શકે. સમજાણું?
હા, તો પેલી શરત છે કે જે ભાષા વર્ગણાના પૂદગલો આપણે સાંભળવા છે એ ભાષા વર્ગણાના પૂદગલો ક્યાં હોવા જોઈએ? તો કે આપણા આત્માના સ્પર્શના ક્ષેત્રમાં હોવા જોઈએ. સમજાય છે? આત્માને શરીરના સ્પર્શમાં છે. હા ભાઈ, રીટાબેન નો પ્રશ્ન છે કે આત્માના સ્પર્શમાં અને શરીરના સ્પર્શમાં ફરક શું? તો આપણા શરીરમાં નાકમાં વચ્ચે જગ્યા છે, પેટમાં પોલાણ છે, હાથમાં પોલાણ છે. આપણા શરીરમાં કેટલું પોલાણ છે? તો કે 1/3 ભાગ. તો 1/3 પોલાણના ભાગમાં આત્માના પ્રદેશ નથી. સમજાણું તમને? તો આત્માના પ્રદેશ અસંખ્યાત પ્રદેશને રોક્યું છે, પણ તેમ છતાં પણ શરીરની અપેક્ષાએ ગણો તો 1/3 ભાગમાં આત્માના પ્રદેશ નથી. જ્યાં જ્યાં પોલાણ છે, મોઢામાં પોલાણ છે, નાકમાં પોલાણ છે, માથામાં પોલાણ છે, આપણા આખા શરીરમાં પોલાણ છે, તો બધા જ પોલાણને ભેગું કરું તો કેટલું થાય? તો કે આપણી હાઈટનો 1/3 ભાગ. આપણી હાઈટનો 1/3 ભાગ આપણા શરીરમાં પોલાણ છે. ખાલી 2/3 ભાગ છે ત્યાં આત્માના પ્રદેશ છે. સ્વામી, એ એટલો જ ભાગ સિદ્ધ ક્ષેત્રમાં જયારે મોક્ષમાં જાય ત્યારે એટલો જ ભાગ હોય ને આપણો? એટલે જ પોલાણ નીકળી જાય, જી સ્વામી. આત્માના પ્રદેશ ઘન થઈ જાય. બરાબર સમજાણું બધાને? હા, તો અનંત પ્રદેશી જથ્થો, અનંત પરમાણુનો જથ્થો અસંખ્યાત પ્રદેશને અડેલો, કોઈ પણ સમયનો બનેલો હોય. પણ ચોથી શરત શું છે કે ઈ જે આપણે લેવા છે શબ્દોના પરમાણુ, એ ક્યાં હોવા જોઈએ? તો કે આપણા આત્મામાં સ્પર્શાયેલા હોવા જોઈએ. આત્માના સ્પર્શ થયેલા હોય તો તમારી દ્રવ્ય ઇન્દ્રિય, ઉપકરણ ઇન્દ્રિય કામ કરે, તો તમારી અંદર લબ્ધિ ઇન્દ્રિય કામ કરે. અડેલા ન હોય તો ન કામ કરે. બરાબર? તો એ ક્યાં હોવા જોઈએ? તો કે આત્માને સ્પર્શેલા હોવા જોઈએ. સમજી લો કે આ પાટી છે એ આત્મા છે, અને આ ડસ્ટર છે એ આત્માને સ્પર્શેલું છે. તો આ ડસ્ટરની જગ્યાના પરમાણુ લઈ શકે? આ આત્માને સ્પર્શીને રહ્યા છે, તો અહીંયાના લઈ શકે? લઈ લઈ શકે. શકે. આત્મા પ્રદેશને ચોટેલા છે એટલે. તો એની માટે પાંચમી શરત છે કે આત્માને સ્પર્શેલા હોય એટલે લઈ શકે એવું નહીં. અનંતર અવગાઢ હોય તો જ લઈ શકે. અનંતર અવગાઢ એટલે શું? તો કે આ પરંપરાએ આત્માને અડ્યું છે. હવે આને ડસ્ટર અડ્યું છે, ડસ્ટરને ચોક અડ્યો છે, ચોકને મારો હાથ અડ્યો છે. સમજાણું તમને? તો પરંપરા એકબીજાને તો કેટલા અડેલા હોય. તો પરંપરાએ આત્માને અડેલા હોય એવી જગ્યામાંથી લઈ ન શકે. અનંતર અવગાઢ. અનંતર અવગાઢ એટલે શું? તો કે અહીંયા મારો આત્માનો છેલ્લો, અહીંયા મારો આત્માનો, તો અહીંયા સુધી નહીં લઈ શકે અંદરના. પણ એને અડેલા હોય તો બહાર ના કહેવાય, એને ન લઈ શકે. એટલે એની માટે શબ્દ છે અનંતરાવગાઢ. સમજાણું? અનંતરાવગાઢ. અનંતરાવગાઢ એટલે શું? તો કે આત્માના પ્રદેશોને એ ક્ષેત્રની સાથે બિલકુલ અંતર નથી. આ બહારનું થઈ ગયું. સમજાણું? પણ અહીંયાથી અંદરનું છે આ. તો અહીંયાથી અહીંયા સુધીનું અનંતરાવ કહેવાય. સમજાણું બરાબર? સમજાણું? જી જી. એકદમ એકદમ એટલે અવગાહનાની અંદર જે હોય એને જ લઈ શકે. હા, આપણા આત્માની અંદરનું ક્ષેત્ર લેવાનું.
આ મારી પછેડી આત્માને અડી છે, પણ ખાલી સ્પર્શેલી છે, પણ આત્માના પ્રદેશો મારી આ બહારની પછેડીમાં નથી. કે આ અંદર લાગેલી પછેડીમાં પણ નથી આત્માના પ્રદેશ. આત્માના પ્રદેશ છે એ જ ક્ષેત્રના લઈ શકે. એને અડીને પરંપરાએ ગમે એટલું અડેલું હોય એને ન લઈ શકે. એટલે આત્માના સ્પર્શેલા અંદરના આકાશ પ્રદેશમાંથી જ લઈ શકે. એને અડીને ગમે એટલા રહ્યા હોય ત્યાંથી ન લઈ શકે. સમજાણું? સ્વામી બહારથી તો આપણને સ્પર્શ મહેસૂસ તો થાય છે અડેલું હોય તો. એક આકાશ પ્રદેશ જેટલું હોય તો જ થાય, બીજા આકાશ પ્રદેશ હોય તો ન થાય. સમજી લો. તમને પ્રત્યક્ષ અનુભવ. આ મારી આંગળી ડસ્ટરની આ બાજુ સ્પર્શેલી છે, તો આ બાજુનું અનુભવી શકે, આ બાજુનું અનુભવી શકે નહીં. મારો સ્પર્શ હોવા છતાંય. હા બરાબર, ન અનુભવી શકે. યસ, સમજાણું તમને? હા, એ અનંત આકાશ પ્રદેશ જોઈએ. યસ, એટલે આકાશ આત્માનું જેટલું હોય એની અંદરના એરિયાને પકડી શકે, પણ એની બહારના સ્પર્શેલા એરિયાને ન પકડી શકે. ખાલી એક આકાશ પ્રદેશ જેટલો સ્પર્શ હોય તો પકડી શકે, બાકી ન સ્પર્શ. સમજાણું બરાબર? હા જી સ્વામી. પાકું? હાજી. બહુ ગહન છે. વેરી ગુડ, વેરી ગુડ. આ અઘરો વિષય છે. બહુ ભલભલાને ન સમજાય, પણ તમે સમજો છો એ મારા ગુડ લક છે. સ્વામી માતાના વાળ હોય પુરાણ ગણાય? માતાના વાળ નહીં? કારણ કે આપણે વાળ કટ કરીએ છીએ દુખતું નથી. સ્પર્શેલા કહેવાય, પણ અનંતરાવ ગાઢ ન કહેવાય. અનંતરાવ ગાઢ ક્યાં કહેવાય? તમે લોચ કરો તો એ અંદર મૂળમાંથી જે અડેલા હોય ને એ અનંતરાવ ગાઢ કહેવાય. પણ બહાર જેટલા વધેલા છે, આ નખ છે તો નખ જેટલો બહાર વૈધો હોય એ ન હોય, પણ જે આપણા આત્માને અડેલો હોય તો એ અનંતરાવ કહેવાય. સમજાણું? જી જી. સ્વામી, એક વાત છે, અમે બધા ખૂબ એટલે ખૂબ ભાગ્યશાળી છીએ કે આટલા ગહન ટોપિકને તમે ખૂબ સરળ કરીને સમજાવો છો અમને. અને ઈ પણ એક વાર નહીં, 2 વાર, 4 વાર, 6 વાર, એટલે અમારા ભાગ્ય કેટલા ઊંચા છે. અરે તો સમજવા ન મળે. સ્થાન કરતા પણ આટલા સારા ગુરુ મળ્યા ને એ વધારે એમ લાગે કે એ બધું શાસનમાં તો તો સ્થાન મળ્યું પણ તમારી જિજ્ઞાસા છે, એટલે બહારના ગુરુ મળવા અનિવાર્ય છે. હા, તમારી જિજ્ઞાસા છે તો બહારના ગુરુ તો મળી જાય. બાહ્ય સંયોગો મળવા બહુ મોટી વાત નથી. આપણું અંદરનું ઉપાદાન એકદમ તૈયાર હોય ને એકદમ એલર્ટ હોય તો બહાર તો હું નહીં તો બીજા આવી જશે, પણ મળી જશે. બીજી બધી બહુ સ્વામી તમે પ્રેક્ટિકલ બી એક બતાવો છો ને તો સમજાઈ જાય. ગમર શાસ્ત્રનું કે અન્ય પ્રેક્ટિકલ શાસ્ત્રનું બતાવો છો ને વાંચન એટલે વધારે યાદ. સમજાયું. હા, એમાં સાહેબજી અમે તો કેવા કેવા ક્વેશ્ચન પૂછીએ છીએ ક્યારેક ક્યારેક તો. અરે પૂછો છો એ જ સારી વાત છે. એમને મૂંગા સાંભળી જાવ તો કોઈને પણ બગાસા આવે. હા, પ્રશ્ન પૂછો છો એટલે વાંચણીમાં જીવંતતા રહે છે. કદાચ કોઈનો ઉપયોગ આડો અવડો ગયો હોય તો વળી પાછો એમાં આવી જાય. હા, પણ તો પણ તમે કંટાળ્યા વગર અમને જવાબ આપ્યા કરો છો ને સ્વામી. અરે હવે એ તો બહુ મોટો ગુણ છે. એટલી તો મારી પ્રામાણિકતાની ઇજ્જત હોય ને. હા ને? ચાલો, સમજાઈ ગયું બરાબર? તો અનંત પ્રદેશી જથ્થો હોવો એ કયું કારણ કહેવાય? એ કયું સંવિધાન કહેવાય? તો કે અંતરંગ સંવિધાન ખરું, પણ અનાત્મભૂત. સયોક્ષમ છે એ આત્મભૂત કહેવાય. પણ સયોક્ષમ ક્યારે થાય? તો કે એ પરમાણુમાં આટલી શરતો હોય તો એ તમારા ઉપયોગમાં આવે, નહીતર ઉપયોગમાં ન આવે. તો અંતરંગ સાધનની અંદર અનાત્મભૂત આત્મા સિવાયના કારણ કયા લાગે? તો કે અનંત પ્રદેશી જથ્થો હોવો જોઈએ, અસંખ્યાત પ્રદેશાવગાઢ હોવો જોઈએ, એક સમયથી લઈને અસંખ્યાત કાળ સુધીનો બનેલો હોવો જોઈએ. બરાબર? ભાવથી વર્ણ ગંધ રસ સ્પર્શ વાળો હોવો જોઈએ. હા, અને
અનંતરાવ ગાઢ સ્પર્શેલો હોવો, આત્માને સ્પર્શેલો હોવો જોઈએ, અનંતરાવ ગાઢ રીતે સ્પર્શેલા હોવા જોઈએ, અને તો જ એ જીવના ગ્રહણ ક્ષેત્રમાં આવે, તો જ જીવ એનું જ્ઞાન કરી શકે. આમાંથી એક પણ ઓછું હોય તો જીવ જ્ઞાન કરી શકે નહીં. અને આટલું બધું મળ્યું છતાંય જ્ઞાન ન થાય. શું કામ? તો કે ઉપયોગ બીજે હતો. આ તો તમને બધાને સમજાવીએ છે, છતાં પણ અમુકને સમજાય, અમુકને ન સમજાય. શું કામ ન સમજાય? તો ક્યાંક પણ ઉપયોગ બાહ્ય ભાવોમાં વયો ગયો તો વચ્ચેથી છૂટી જાય, અને આવી બધી ચીજો છૂટી જાય તો તમારું અનુસંધાન ન જોડાય. વસ્તુ અઘરી તો જ લાગે, અઘરી હોતી નથી. અઘરી તો જ લાગે કે આપણા ઉપયોગની કચાશ છે. વસ્તુ અઘરી નથી, પણ આપણે કાં સમજવાનું આપણું મન ન હોય, આપણે કંટાળો કરી લેતા હોય, આપણે ઉપયોગને બીજી જગ્યાએ મોકલી દેતા હોય, તો જ વસ્તુ ન સમજાય. નહીતર ધીરે 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 એક 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 ચીજને સમજતા જાઓ, તમે અઘરું શું છે કયો જોઈ. પણ સ્વામી જ્ઞાનાવરણી કર્મનો પણ હોય ને એમાં હાથ. હા, જ્ઞાનાવરણી અંતરાય કર્મ પણ હોય ને, જ્ઞાનાવરણી કર્મ અરે હોય. જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ હોય. ઘણી વાર સંયોગક્ષમ થાય તો શબ્દ આવતો હોય, પણ આપણને ઓળખાણ ન થાય કે કોનો શબ્દ છે, કારણ કે આપણે ઉપયોગને ત્યાં જોડ્યો ન હોય. તો ઉપયોગનું જોડાવવું એ પણ એટલું જ અનિવાર્ય છે. બહારનું હોવું જરૂરી છે, પણ તમારું આત્મભૂત અંતરંગ સાધન અગર ગડબડ છે, તમે ઉપયોગ નથી લગાડતા, સંયોગક્ષમ થવા છતાં ઉપયોગ નથી લગાડતા, તો તમને આજે ધ્યાન બેરા હોય ને સંભળાતું તો બધું હોય, પણ એમાં ઉપયોગ ન જોડાતો તો તમને જવાબ ન આપે. હા, આપણને આ બધા અનુભવો છે જ કે નહીં? જી સ્વામી. અથવા તો તમે બીજા કામમાં લાગી ગયા, તો તમને શબ્દ તો આવે છે, તમે રેકોર્ડિંગ ચાલુ કરીને વયા ગયા અને તમે બીજા કામમાં અંદર એક રૂમમાં વયા ગયા, તો તમારી માટે એટલા સમય માટે એ તમારું સાધન છૂટી ગયું, તમારો ઉપયોગ વયો ગયો. શબ્દ સંભળાતા હતા તમને આખા તમારા બ્લોકની અંદર, પણ શું કીધું એ તમને સમજાણું નહીં, કે તમારો ઉપયોગ બીજી જગ્યાએ હતો. તો ઉપયોગનું જોડાણ થવું એ પણ એટલું જરૂરી છે. તો એક મારે શબ્દ સાંભળવામાં છે, તો એમાં મને કેટલાના સન્નિધાન જોઈએ, કયો જોઈએ? બાહ્ય ઇન્દ્રિયની રચના જોઈએ. ઈ ઇન્દ્રિય દ્વારા અંદર મારા બ્રેન સુધી લઈ જવા માટે ઉપકરણ જોઈએ. ઉપકરણ ગયા પછી એની સ્વિચ ઓન થવી જોઈએ. અને સ્વિચ ઓન ક્યારે થઈ શકે? તો કે અનંત પ્રદેશી, અનંત પરમાણુનો જથ્થો હોય, અનંત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશાવગાઢ હોવો જોઈએ, ગમે તે કાળનો હોવો જોઈએ, આત્માને અડેલો હોવો જોઈએ, અનંતરાવગાઢ રીતે અડેલો હોવો જોઈએ, અને પછી એમાં આપણું ઉપયોગનો સંયોગક્ષમ જોડાય, એની સાથે આપણા ઉપયોગનું જોડાણ થાય, ત્યારે આપણે કોઈ પણ ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરી શકવા માટે સમર્થ બની શકીએ, અન્યથા નહીં. તો કેટલા સાધન લાગ્યા? અંતરંગ અને અનંતરંગ બે બધા લાગ્યા. બરાબર. બહિરંગમાં પણ બે, આત્મભૂત અને અનાત્મભૂત, અને અંતરંગમાં પણ બે, આત્મભૂત અને અનાત્મભૂત. આ ચારેય સમજાઈ ગયા કે નો સમજાઈ ગયા? સમજાયા. હાજી, સમજાયા. એકદમ સમજાયા છે. બધાને સમજાય કે આપણા જેટલા હાજર છે એ બધા જ વિદ્યાર્થીઓને, કે આમાંથી કઈક ઉપર વયું ગયું? તમે ઉપયોગ રાખ્યો છે બરાબર. આજે હવે હમણાં સમજાય છે, અડધો કલાકમાં ઉપર વહી જાય છે. એવું નહીં, આ વિષય તમે જીવો ત્યાં સુધી ભૂલાવો ન જોઈએ. વારંવાર રેકોર્ડિંગ સાંભળ્યા કરું. હા, ફરી વારંવાર સાંભળવાની વાત જવા દો. હું તો તમને આજે ને આજે કહું છું કે આજે ને આજે જ તમને આ સમજાઈ જવો જોઈએ. આની માટે તમારે ધારણાને લાંબી લંબાવવાની જરૂર. આજે જ સમજે તો આજે જ ધારણા બનાવી લ્યો કે જીવો ત્યાં સુધી તમને આ ચીજ ન ભૂલાવી જોઈએ. જી સ્વામી.
બરાબર. હમ જી સ્વામી. ચાલો હવે આપણે આગળ જઈએ. હા સર. હા, તો ઉપયોગ સ્પર્શાદિશુ એટલે ચેતના જાણવાનો ગુણ આત્મા પાસે છે, પણ આત્મા જાણવાનું કામ ક્યારે કરે કે જો ઉપયોગ લાગે તો. ઉપયોગ એટલે વપરાશ, કરંટ. તો ઉપયોગ સ્પર્શાદિશુ સ્પર્શ આદિ વિષયોમાં ઉપયોગનું જોડાણ થાય અને અંતરંગ અને બહિરંગ આ બધા જ સન્નિધાનો ભેગા થાય ત્યારે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી ઇન્દ્રિયોના તે વિષયને જાણી શકે છે. બરાબર. હમ અને જાણી શકે ત્યારે જ કે જો સ્પર્શેન્દ્રિયના વિષયમાં સ્પર્શેન્દ્રિય સતેજ હોય તો, રસેન્દ્રિયના વિષયમાં રસેન્દ્રિય જાગ્રત હોય તો એ રસના જ વિષયને પકડી શકે. સ્પર્શેન્દ્રિય છે તો એ સ્પર્શના જ વિષયને પકડી શકશે. હા, એ રસના વિષયને નહીં પકડી શકે. હાથ ઉપર તમે કેરી મૂકીને કયો કે ભાઈ આ ખાટી છે કે મીઠી છે, નહીં કઈ ખબર. તો ચામડી નહીં જાણી શકે. હમ બરાબર છે. કોણ જાણી શકશે તો કે જી. જીભ ઉપર મૂકો તો જ જાણી શકે. હમ બરાબર. હા, એમાં સહાયભૂત તમને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું જ લાગે કે ભાઈ ખાટું હોય તો એ લીલા કલર નું હોય, ખાટી હોય તો એની સ્મેલ ખાટી ખાટી આવતી હોય. તો એ બધા સહાયક છે, પણ પરફેક્ટ ખબર ક્યારે પડે? ટેસ્ટ કરવો ત્યારે. ત્યારે જી. ટેસ્ટ કરો ત્યારે જ ખબર પડે. તો દરેક ઇન્દ્રિયો પોતપોતાના વિષયના ક્ષેત્રમાં સ્પર્શ થાય, અનંતર સ્પર્શ થાય તો જ એ પૂતગલોને ગ્રહણ કરી શકે, નહીતર ગ્રહણ કરી શકતી નથી. આખો વિષય સ્પષ્ટ થઈ ગયો તમને બધાને? ઉપયોગ સ્પર્શાદિશુ. જી સ્વામી. પછી જેને જેટલી ઇન્દ્રિય મળી છે અને જાણવા માટે જેને જેટલો સંયોગક્ષમ મળ્યો છે એના ઉપર આ બધું નિર્ભર કરે. એક ઇન્દ્રિય મળી છે તો એ એક ઇન્દ્રિયના વિષયમાં જાણશે. એ માત્ર સ્પર્શના વિષયોને જ પકડી શકશે, પછી એ રસના, ગંધના વિષયોને નહીં પકડી શકે. બરાબર છે. બે ઇન્દ્રિય છે તો એ સ્પર્શ અને રસના વિષયને જ પકડી શકશે. ગંધ, વર્ણ કે ભાષાના પરમાણુને નહીં પકડી શકે. બરાબર. 5 ઇન્દ્રિય મળી છે તો એ 5 ઇન્દ્રિયના વિષયોને પકડી શકશે. બરાબર છે? હા. પાકું? પણ સ્વામી સાથે મન હોય તો ને? મન હોય તો એમાં વિવેક કરી શકે, અવિવેક કરી શકે. હા, ઓળખ માટે મનની જરૂર નથી, ઓળખ માટે ઇન્દ્રિય પર્યાપ્ત છે. પણ આ તમને ઉપયોગી છે કે નથી ઉપયોગી, આ તમને નુકસાન કરશે કે કામમાં આવશે, આ તમારી આભવ માટે સારું છે કે પરભવ માટે સારું છે, આ જે વિચારો છે, આ જે વાતો છે એ બધી મન હોય તો, સંગની હોય તો જ વિચારી શકે. નહીતર ભૂખ લાગી છે ખાઈ લ્યો, પછી પચેવું હોય કે ન પચેવું હોય, આવું હોય કે તેવું હોય. સમજાણું? શરીર માટે ખાવ છો કે ખાવા માટે ખાવ છો એના ઉપર નિર્ભર છે. એ વિવેક મનથી હોય. અને મન પણ ત્યારે હોય કે એની અંદર બેઠેલો આત્મા જાગ્રત હોય તો, નહીતર મને કાંઈ ન કરે. નહીતર મન એમ કે મારું મન એમ કે છે કે પાણીપુરી ખાવી છે, લ્યો. તો મન પાણીપુરી માગી શકે, પણ આત્મા પાણીપુરી ન માગે. આત્મા તો એમ કે ભોજન જોઈએ છે, જે હશે તે ચાલશે. આત્મા પણ ભોજન ક્યાં માગી શકે સ્વામી? નહીં, આત્મા જ્યાં સુધી કર્મથી જોડાયેલો છદ્મસ્થ આત્મા છે તો ક્ષુધાવેદનીય કર્મનો ઉદય થશે તો માગશે ને આત્મા. હા, વેયણ વેયા વચેરી અઠાય સંજમ અઠાય તહ પાણવતી છઠ્ઠમ ધમ્મ પૂર્ણ ચિંતાએ. તો આ 6 કારણોસર આત્મા આહારની ઈચ્છા કરે તો ઈચ્છા કરનારો કોણ? આત્મા છે. ઈચ્છા કરનારો કોણ છે? તો કે આત્મા છે. પછી ઈચ્છા પાછળ અગર એ સમ્યક દ્રષ્ટિ છે
તો ઈચ્છા થશે એને ખાવાની, પણ ઈચ્છા થશે એટલે ખાઈ લેશે જે મળ્યું તે, જેવું ને જેટલું મળ્યું એમાં એને સંતોષ થઈ જાય. હા, એ એક દાણો લે તો એને પર્યાપ્ત થઈ જાય. સમજાય છે? સ્વામી અને અંદર જમ્યું ને તો એ સ્વાદ ન ગોતે, આપણે તો હર કોળીએ સ્વાદ ગોતીએ છીએ ને. સ્વાદ ગોતવું એ મનનું કામ છે, વિષયનું વિકારનું કામ છે. વિકારો મન થાય ત્યારે, પસંદગી ના પસંદગી મન આવ્યા પછી થાય. પણ સ્વામી ક્યારેક મન થાય છે કે મને હવે તમે કીધું ને હમણાં પાણીપુરી ખાવાનું મન થયું, તો મનને થયું ને આત્માને નથી થયું ને. આ તો એ જ વાત કહું છું કે પાણીપુરી ખાવાનું મન, કે ભાઈ મારે પાણીપુરી, તો તમને સ્વાદની ઈચ્છા છે ને. અચ્છા, એટલે બાહ્ય સ્વાદની ઈચ્છા છે. પાણીપુરી શું કામ ખાવાનું મન થયું? તો કે એમાં ચટપટો સ્વાદ છે, ખાટો મીઠો સ્વાદ છે, એટલે થયું ને મન, કે નહીં? જી સ્વામી. મને સમજથી જ વાળવું પડે. સંગના સંગની હોય તો થાય. મનની સમજથી જ વાળવું પડે કે આ કરવા જેવું નથી. જેટલી સમજનું તમારું લેવલ જેટલું વધારે, તો એ પ્રમાણે તમારી ઇન્દ્રિયો તે વિષયને ગ્રહણ કરે. ઇન્દ્રિયો ઇંગિયાગાર છે, અને ગુરુદેવ બહુ સરસ સમજાવે કે ઇન્દ્રિયો તમારી ઇંગિયાગાર છે. આત્મા જેવું ઈચ્છે એવું જ એ ગ્રહણ કરશે, અન્યથા નહીં ગ્રહણ કરે. એટલે સ્વામી સમજાણું નહીં. મેં હમણાં તમને કીધું ને પાણીપુરી, અગર તમારા જે કઈ પણ મનના ભાવો છે એ માંગ ક્યારે કરે? આત્માને મન થાય તો ઈચ્છા થાય ત્યારે, કે તમારા આત્મામાં એ ભાવ પડ્યા છે, એ વેદ પડ્યો છે, એ અનુભવ પડ્યો છે, એટલે માગે. કોઈ કેવડી ભગવાને પાણીપુરી માંગી હોય એવો તમને કોઈ પણ દાખલો હોય તો કયો? કોઈ અપ્રમત સાધકે તમારી પાસે કોઈ માંગ કરી હોય તો કયો? અરે ભગવાનને લોહીખંડમાં થયો તો તોય ભગવાને પોતાની માટે બનાવેલા બીજોરા પાકને નહીં લીધો ને કોળા પાક લીધો. એ તમને સમજાય છે ને? એટલે મૂળભૂત તો આત્મામાં આત્મા ઈચ્છા તમારો પડી. અપ્રમત છે કે પ્રમત છે? અગર આત્મા પ્રમત છે તો એ તમારા યોગો ઇન્દ્રિયો પ્રમતપણે જ કામ કરશે. તમારો આત્મા અપ્રમત છે તો ઇન્દ્રિયો એની મેળે જ અપ્રમત રૂપે જ કામ કરશે. હા, છદ્મસ્ત હશે તો ઇન્દ્રિયના વિષયને વાપરતા અનંતા કર્મો બાંધશે. જયારે અપ્રમત હશે, વિતરાગ હશે, એ ઇન્દ્રિયોથી તીર્થંકર કેવડી ભગવાન પણ જમે છે, વાપરે છે, પણ એને કર્મ બંધન નથી થતું. એને કર્મ બંધન થાય તો માત્ર ઈર્યાપતિકી બંધ થાય છે, સાંપ્રદાયિક બંધ થાય. હા, તો ખાવાની ઈચ્છા થાય છે ત્યાં સુધી પ્રમદ દશા છે. તો તમે ખાવાની ઈચ્છા કરશો તો તમારી ઇન્દ્રિયો જે તે તમારો ટેસ્ટ હશે એવું જ માગશે. તમારા જીભને ગળ્યો ટેસ્ટ ગમે છે તો ગળ્યો જ ગોતશે, ખાટો ગમે છે તો ખાટો જ ગોતશે, તીખો ગમે છે તેમાં જરાક પણ તીખાશ છે તો તરત જ એનું રિજેક્ટ થશે. તો આ બધું જે છે એ કોનું છે? તો કે આત્માની અજાગૃતિનું, પ્રમાદનું કારણ છે. ભોજન જોવું એ ભોજનની જરૂરિયાત એ શરીરની આવશ્યકતા છે, પણ સ્વાદની ઈચ્છા એ તમારા ઇન્દ્રિયના વિષયોના વિકારની ઈચ્છા છે. સમજાણું? જી સ્વામી, પણ મન આવી જાય કે નહીં એમાં સાથે? શેમાં? આત્મામાંથી ઈચ્છા જાય ગઈ, કેમ કે આત્મામાં ઈચ્છા અરે પડે. કોઈ પણ મન પણ આખર તો છે સાધન, પણ મન પણ કોના ઈશારે ચાલે છે? આત્માના ઈશારે ચાલે છે. આત્મા પ્રમત છે તો એ પ્રમતના ઈશારે ચાલશે, આત્મા અપ્રમત છે તો એ અપ્રમતના ઈશારે ચાલશે. સમજાય છે? હા. સ્વામી, પણ
ભૂખ લાગે તો ત્યારે આપણે ખાવું જ પડે છે ને, આત્માને ખબર પડે જ છે કે ભૂખ લાગી છે આ તો ભૂખ શરીરમાં. લાગી સુધા વેદનીય થયો એટલે આત્મા તમને ભોજન માગશે, પણ ભોજન કેવું છે એવું નહીં માગે. અને ભોજન માગવા છતાં પણ કદાચ ન મળ્યું તો એને સંભાવ રાખવાની પણ એનામાં તાકાત હોય, કારણ કે આત્મા જાગ્રત છે. હમ ન મળ્યું હોય તો એ સંતે તંતે ન થાય. જી સમજાણું? હમ એ બધું જી મનના અને પ્રમત દશાના આ બધા લક્ષણો છે. જી તો આપણી ઇન્દ્રિયો કે આપણું મન એ બધા ન્યુટ્રલ છે, સાધન છે, હા, અનિવાર્ય છે, આવશ્યક છે. આ બધું કરવા માટે ઇન્દ્રિય પણ જોઈએ, મન પણ જોઈએ, બધું જ જોઈએ. એ અનિવાર્ય સાધનો છે, જરૂરી સાધનો છે, આવશ્યક સાધનો છે, પણ જિમ્મેદાર સાધનો નથી. જિમ્મેદાર કોણ છે? તો કે આત્મા. જવાબદાર કોણ છે? તો કે આત્મા. અંદર ઈચ્છા પડેલી છે એટલે. આત્મા જિમ્મેદાર છે. આત્મા પ્રમત છે કે અપ્રમત છે, કસાયુક્ત છે કે વિતરાગ છે, છદ્મસ્ત છે કે સર્વજ્ઞ છે, જાગ્રત છે કે અજાગ્રત છે, પણ સ્વામી ઉપયોગ વાળો છે કે ઉપયોગ વગરનો છે. આ બધું કોનું? તો કે આત્મા સાથે સંબંધિત છે. તો પણ સ્વામી સ્વામી આપણને પ્રમતમાંથી અપ્રમતમાં જવું હોય તો પુરુષાર્થ ને આરાધના બધી સાધના તો કરવી જ પડે ને આપણે. પણ સાધના શું કરશો? કાંઈ એની ઉપર ઘૂઘરા લગાડશો કે મુગટ કરશો? નહીં એટલે સાધના એટલે શું? આત્મામાંથી ઈચ્છા ઘટાડવી પડશે ને આપણે. જે છે એનો સ્વીકાર. અચ્છા. એ આત્મભાવ કહેવાય. પસંદગી નાપસંદગી નહીં થવા દેવી, આ આત્મા. આને આત્મભાવ કહેવાય. રાગ દ્વેષ થવા ન દેવા, આને આત્મભાવ કહેવાય. મને આ ખારું ખાટું તીખું આવું જ જોઈએ છે, એ ન થવા દેવું, એ આત્મા. તો સ્વામી સમજો આજે શાકમાં મીઠું ઓછું લાગ્યું અને ન ખાધું, મીઠું નાખી લીધું ચૂપચાપ અને ખાઈ લીધું, તો પણ એ આપણે બાહ્ય ભાવમાં વયા ગયા. 100%, 150%. તમને લાગ્યું કે મીઠું મોડું છે, મીઠું નથી, તો એ તમારું જ્ઞાન થયું, એ જ્ઞાન ધારા થઈ કે ભાઈ મીઠું ઓછું છે તો ઓછું જ લાગશે. પણ મીઠું ઓછું છે, તમને ચાલતું નથી ને તમે મેળવું, એ વિકાર થઈ ગયો. અને એમને ખાઈ લીધું તો એમને ખાઈ લીધું તો ડાયા કહેવાય. પણ ડાયા ક્યારે કહેવાય? કે કોળીએ કોળીએ તમને મીઠાની ફરિયાદ ન હોય તો. તમારી પાસે ઉપાય જ નથી ને તમે ખાઈ લ્યો મોઢું બગાડતા બગાડતા, તો કાંઈ નહીં. પાણીપુરી ને મનમાંથી કાઢવી પડે તો જ નીકળે. સ્વાદ ને કાઢવો પડે, સ્વાદ કાઢો એટલે કાંઈ. ગમો અણગમો કાઢવો પડે. જેમ લીમડાનો રસ આવે તો સુધાબાઈ સ્વામી નું મોઢું ને નાક બગડવા માંડે, તો આ વિકાર છે. ગમો અણગમો થયો એટલે વિકાર. સમજાઈ ગયું? પણ સ્વામી અમુક ટેસ્ટનું આત્માના જે પ્રદેશો હોય જીભના, એને આદત ના હોય એટલા માટે પણ કડવાશ કે તીખાશ કે થાય, કારણ કે તીખું ઘણા લોકો ન ખાઈ શકે તો એને આદત ના હોય, એવું હોય ને સ્વામી? એવું જરૂર નથી. આદતો બધી ઈચ્છા ઉપર જ નિર્ભર કરે. અચ્છા. હા, આદત ન હોય ને અપ્રમત દશા હોય ને તો અંદરથી એ શરીરનું સામર્થ્ય જાગૃત થાય કે જે મળ્યું એને પચાવી દેવું. જી. તમે વિચાર કરો કે તપસ્વી માણેકચંદ્રજી મહારાજ સાહેબ, એ આહારના દોષો ટાળવા માટે રસ્તામાં ક્યાંય આહાર ન મળે તો લાકડાનો વેર ખાતા. બોલો, લાકડાનો ઝીણો વેર છાશમાં ડોઈને પીતા. તો લાકડાનો વેર પચાવી લેતા હતા કે નહીં એની હોજરી? સમજાણું? આપણા કોઈ પણ યોગો, શરીરના કોઈ પણ અંદરના અવયવો આપણી વૃત્તિ ઉપર કામ કરે છે. અગર આપણી પ્રમત વૃત્તિ છે તો એ રીતે કામ કરશે, આપણી વૃત્તિમાં અપ્રમતતા છે તો એ રીતે કામ કરશે.
બેઠું જી જી સ્વામી સ્વામી. આભાર. અને ચાલો આની માટે તો તો બહુ આજનો મોટો પુરુષાર્થ કરવાનો છે. હા, પુરુષાર્થ વગર તો આ કઈ નહીં થાય. અને પુરુષાર્થ જાગૃતિ જ જોશે આની પાછળ, બીજું કઈ નહીં. કે આત્મા જાગેલો હોવો જોઈએ કે મારા કરવાનું છે, આ નથી કરવાનું, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ. અંદરથી આત્મા જેટલો અભ્યસ્ત બને, હા, એટલે સ્વામી એટલો થાય છે કે ભાઈ મીઠું નથી લેવું મારે, બરાબર છે, પણ થોડા દિવસ પછી યાદ આવી જાય કે આમાં મીઠું ઓછું છે. યાદ આવે એનો અર્થ જ સમજી લેવાનો કે હજુ આપણી અંદર સ્વાદ પડ્યો છે. રાગ દ્વેષ પડ્યા છે. પણ સ્વામી આ તો સતત દ્વંદ્વ જ થઈ ગયો ને, સતત આ કરવું ના કરવું, કરવું ના કરવું, એ સતત દ્વંદ્વ ના થઈ આ ગયો. પણ હવે છદમસ્ત છીએ ને આપણે એમાં જ બેઠા છીએ, બહાર નીકળવા જ નથી માંગતા, તો શું કરવાનું? આ બધાને માટે થોડોક થોડોક અભ્યાસ કરો. જી જી સ્વામી આભાર ચાલો, સ્વામી. આપણો સમય થઈ ગયો, તમારો આ વિષય ક્લિયર થઈ ગયો બધાને? જી 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 સ્વામી જી હા, સ્વામી. એકદમ આભાર સ્વામી. 8:45 ધન્યવાદ. થવા આવ્યા. હાજી. જંવાઈદમ વચ્ચામિનમિણ ખરમ ચખરમ પયાહીણમ વિનયહીણમ જોગહીણમ ઘોષહીણમ સુટ્ટુદીનમ દુટુ પડી છે મકાલે કહું સજાવું, કાલે ન કહું સજાવું, સજ્જાય સજાયમ સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિત દુકડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સૌવ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. ધન્યવાદ. સુખ શાંતિથી બાબા. બિરાજો. હવે હાજી આજથી ભાવ પુરુષાર્થ રાખજો. કરવાનું નક્કી કર્યું છે સ્વામી, કાલથી શાકમાં મીઠું નથી નાખવાનું. અમે સહજતાથી થાય ને એટલું કરવાનું. હો, ઘણી વાર ઘણાના શરીરમાં મીઠાની જરૂરિયાત પણ આવે, મીઠું અને સોડિયમ ઘટી જાય તો પણ હા, સહજતાથી આપણી શરીરની જરૂરિયાતો પ્રમાણે રાગદ્વેષ કર્યા વગર, પસંદગી ના પસંદગી કર્યા વગર, વસ્તુ હોવી ખરાબ નથી, પણ વસ્તુનો હોવાનો આગ્રહ ખરાબ છે. જી સ્વામી. ખારું ખાટું તીખું સ્વાદ જાણો ત્યાં સુધી વાંધો નથી, પણ આ સ્વાદ જોઈએ અને આપણે એને ઉમેરો કરવાની કોશિશ કરીએ તો ગલત છે. જી સ્વામી. જી આભાર. સ્વામી. થેન્ક યુ સ્વામી. સ્વામી આભાર. શુક્રવારે હા, શુક્રવારે. જય સ્વામી. સાતામાં સાતામાં રહેજો સ્વામી. હાજી, બધાને જય જિનેન્દ્ર. જય બધાને જય જિનેન્દ્ર. બધાને કમાવું છું. હા, ઈચ્છા બધા શુક્રવારે મળશું પાછું. જય જિનેન્દ્ર.